જો લાલાભાઈ ગાડી લગભગ થોડી ફસાઈ ગઈ છે અને ધક્કો મારી રહ્યા લાગે અને ત્યાં લાગે કઈ છે દીપો લાઈક કરો Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. જય માતાજી જય દ્વારકાધીશ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે સવારમાં ઉઠી ડાયરેક્ટ ગાડી સાફ કરવા આવ્યા આજે અમે બહાર જવાના છીએ અને આ હાથીને લઈને જવાના અમે બહાર ફરવા જવાના છે તમે એટલે આજ બહુ જ મજા આવશે તમે આ વિડીયો પૂરો જોજો બહુ જ મજા આવશે તમને એટલે તમે જોતા રહેજો અમારો વિડીયો જય માતાજી અને અમારા લાલાભાઈ ગાડી સાફ કરી રહ્યા હું વિડીયો બનાવી રહ્યો મેં બી થોડી કરી પણ લાલાભાઈ કરી રહ્યા સાફ અને ઓ રીતુ ભાભી આ અમારા રીતુ ભાભી રહ્યા લુગડા ફોન લાલાભાઈ નો જ બગડશે કપડા ઉકાઈ રહ્યા હતા હમણાં જીએ બા તમે ના તમે એવું કીધું મને જાન હું નવા મોજા લઈને આવ્યા હતા શું કીધું તું એમને એમ કીધું તું મને કે હું મોજા બહુ ખાસ કરીને પહેરતો નહીં તો મેં ને તે નવા મોજા બે જોડી લઈને આવી બરાબર ભાઈ હા ચો પડ્યા તો જૂના જ પહેર એટલે લાલાભાઈ જૂના પહેરાવશો તમે જય માતાજી જય દ્વારકાધીશ અમે લોકો તૈયાર થઈ ગયા જય માતાજી અને બધું બધા નીચે આવશે એટલે આપણા હાથીને લઈને એટલે XL500 ને લઈને આપણે નીકળવાનું હા એટલે જોતા રહેજો અમારો બ્લોગ તૈયાર અમારા વિજયભાઈ હવે ગાડી કાઢશે બહાર ખાલી આ ડેકી અંદર ચાર્જિંગ આપણા ચાર્જિંગો મળતો અંદર ચલો જય માતાજી જય દ્વારકાધીશ હવે આપણે બી નીકળી રહ્યા ગાડીમાં આપણે બેસીશું અને હવે જઈશું આપણે બહાર લાલાભાઈ યાદ જવાનું ને બહાર ફરવા જવાનું દ્વારકાધીશ આજે બહાર જઈ રહ્યા બહાર એટલે જોતા રહેજો આરે આપણા દ્વારકા કુકી મામી કહી દો આજ જોઈને આપણા દ્વારકાધીશ ને લઈ જઈએ બહાર છેલ્લે ખૂણામાં બેસી ગયું હું પણ કઈ વાંધો નહીં આપણા બધું ચાલે એવું
દ્વારકાધીશ, જય માતાજી. અમે લોકો આવી ગયા આજે મંદિરે અને પહોંચી ગયા. અમારે જે જગ્યા આવવાનું તે જગ્યા આવી ગયા અને આપણા ચામુંડમાના મંદિરે પહોંચી ગયા. આવી જો જોઈ શકો તમે, બહુ જ ભીડ. આપણે હવે આપણે દર્શન બર્શન કરીને અને શાંતિથી મળીએ ભાઈ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ. અમે લોકો મંદિરથી નીકળી હવે એક જગ્યાએ નાસ્તો કરવા ઊભા છીએ. અમારા લાલાભાઈ અને અમારા ભોલાભાઈ એમના ત્યાં અમે નાસ્તો કરવા બેઠા છીએ. અને આ પકોડા બહુ ફેમસ હો, હજુ હમણાં બનાવે એટલે બતાડું. બહુ જ ફેમસ છે આ એમની દુકાન. એટલે એમની દુકાન આ રહી 4 રસ્તા ઉપર જ છે, એટલે મળી બી જાય જલ્દી. અમે બેઠા છીએ અહીંયા અને પકોડા બનાવો જો તૈયારી કરી છે. આ પકોડા થઈ જાય એટલે તમને બતાડીએ કેવા બને. એટલે જોતા રહેજો બ્લોગ કન્ટિન્યુ. અમે નાસ્તો કરીને નીકળી ગયા. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે બધા પહોંચી ગયા. જો અમારા જોડે નતા ને તો બી અમે ફોન કરીને એમને બોલાયા. મારા માસી હાય કહી દો અમારા પબ્લિકને. હા, અમારો નાનો ભાઈ અને અમે એવી જગ્યા આવે ત્યાં તળાવ બળાવ બધું અંદર માસલા બાસલા બધું બધું જ છે. અને આપણે અત્યારે આવી ગયા હા આપણા મારા કોકી મામી ને કોકી મામી એમના પિયરમાં બેઠા છે. કહી દો માઈ તમારે તો આયા ને. હા, આ એમના મમ્મી હ, આ કોકી મામીના મમ્મી હ. જય માતાજી કહી દો. જય માતાજી. લાઈક કરો કહી દો. લાઈક તો કરો. અરે અમારા વિશ્વાસ જો ચા પી રહ્યા જો. આપણા પકાભાઈ મસાલો જો કારખાને મસાલો અહીંયા મસાલો મારે. અને જો આજે આપણે દેવું કઈ દે. તો હેચકો જોજો. કીધું બતાડે. જો અમારા હેચકો બતાડીએ. હા એ જો આ અમારા ટેણિયાઓ જો કૂદતા રમતા જો અમારે દેવું જો એટલે અમારે દેવું છે હેચકો ખાય. હાય કહી દે. હાય બાય નહીં હાય. હા કેમ છો કહી દે. મજામાં. હા દેખો તમે જો અમારે દેવું. ચલો હવે આપણે કઈ બીજું જોઈએ. આમ બધું જંગલ જેવું જ છે. એરિયો જંગલ જેવું જ છે. જો ખાલી કઈ દેખાતું અને એ જુઓ ખાલી ગામડાનું વાતાવરણ જોઈ લો કેવું હ. હું કહું અભર હું કહું મારો પટ્ટો તૂટી ગયો પૈસા આલજે ને અભર તો ખરી બાલી મારો પટ્ટો તૂટી ગયો 1200 રૂપિયાનો આવે 1200 રૂપિયાનો આવો. અમારા લાલાભાઈ નો પટ્ટો તૂટી ગયો હ, તેમની નાની જોડે માગી રહ્યા હ. જો તુષારભાઈ નાડું બંધી ના અને આ કોકી મામી રહ્યા. આ એમના મમ્મી હ. આઈ રહ્યા જો. અને પેલા આપડા રીતુ ભાભી હાય કહી દો. હાય નહીં કેવું. હા જો જય દ્વારકાધીશ, જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. અને જે જગ્યાએ ગયા ને એ જગ્યા અમે હજુ પહોંચ્યા નહીં, પણ હેરતા પહોંચીએ છીએ. પણ ત્યાં કે એક ગામ એવું હોય કે ગામથી આગળ રસ્તો જ નહીં. તો તમને એક ગામ બતાવીએ અમે. ખાલી જુઓ
અને થોડું હેડવા પછી અમે જો આમ મેં મંદિર દેખાય ઉપર એ મંદિરે આવી ગયા. અમે એ મંદિરના જ જોવા આવ્યા હતા આજે અને હજુ જઈ રહ્યા છે અમે નપતા અને આ સાઈડ શું છે બીજું બી મંદિર છે જો એ ઉપર. પહેલાં ત્યાં જઈએ અમે અને અમારું બધું પબ્લિક જાય આગળ. હું લાલાભાઈ પાછળ છીએ જઈ રહ્યા અમે. અને જુઓ તમે જોઈ શકો આના હે એ લાલાભાઈ અને ત્યાં લાગે કઈ છે દીપ કઈ છે નીચે એવું લાગી રહ્યું અને જો કઈ હલી રહ્યું અહીંયા વાત બી એવી મળી છે કે અહીંયા વાઘ બી રાતે જોવા મળી જાય કોઈક ટાઈમ. એટલે અમે બધા જોઈને જ ચાલીશું. રસ્તો બતાવજો. અને આ રસ્તો જો ઓગળીઓ આવતી આમ પકડ નહીં આવતી આ સાઈડ પકડો પણ ઓગળી આવતી નહીં. અને તમે જોઈ શકો રસ્તો જો ખાલી પાત્રો બ્રિજ જો આવી જગ્યામાં એ લોકો છોડતા નહીં. જોઈ લો. ધક્કણો પડી જાય. સાચી વાત જો જોઈ શકો તમે બધી પાર્ટીઓ ચાલી રહી. અહીંયા તમે જોઈ શકો. અને ઉપર અમારા દેવ પહોંચી જઈ છે અને જોઈ શકો તમે જો પાછળ બધું જંગલ એરિયામાં જ આવ્યા અમે. આ મારા મામા અને જોઈ શકો આ છેલ્લું ગામ હ. અહીંથી આગળ ક્યાંય કઈ રસ્તો જ નહીં. અને આ વાત્રક નદી હ. અને અહીં ક્યાંય આગળ કઈ ગામ નહીં ને રસ્તો બી નહીં. ખાલી વાઘ જોવા મળે રાતે. અને જોઈ શકો તમે પાણી ભરવાનું આ બધું હોય હતું. વાડીઓ થતી હતી ને પેલા તો બટેકાના અંતે જોઈ શકો છો. જુઓ ખાલી દૂર સુધી કઈ દેખાય તમને? આપણે સિટી વાળું નેકુલ નહીં જોઈ શકો તમે. જો ખાલી કઈ જ નહીં. જંગલ જ છે બધી બાજુ. જંગલ જ છે. જંગલમાં ફરવા આવ્યા નેચરલ છે. જોઈ સિટી નહીં આ નેચરલ જ છે બધું. ત્યાં અમે કઈ બીજું મંદિર લાગી રહ્યું છે ત્યાં. અને અમે જઈ રહ્યા નીચે. અમારા કોકી મામી આગળ જ છે. જો બોયડી જંગલમાં બોર ક્યાં ને બોર ખાવા જોઈ રહ્યા. બોર મળી જાય તો બતાડીએ દેશી બોર તમને. શું નહીં બોયડી છે પણ બોર જ નહીં યાર. પબ્લિક શું કરીશ. જોયો કહો. પછી આ બાજુ હોય ને આ બાજુ તો મોહનીયો હતો બારતા હતા બધું. જોઈ શકો કેટલું નીચે જો અંદર. અને આ બાજુ તો જુઓ જોઈ શકો નકરું જંગલ જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. અમે આ મંદિરે દર્શન કરી લીધા અને આ બધું અહીંથી આગળ જવાય એવું હ નહીં. છેલ્લો જ તર્યું આ અમારું. આની અંદર 80 ફૂટ અંદર પાણી આવું એટલે જવાય જ નહીં. નીચે તળિયું જ નહીં. નીચે તળિયું જ નહીં નદીની અંદર. પેલા એ થઈ ગઈ અંદર જઈએ તો એટલે અમે નીકળીએ છીએ. અને જો આગળ અમારી પબ્લિક જઈ રહી હે ઉતર. મગઘરે જો આ દાદા કહી દે. જો આ દાદાએ કીધું કે અંદર મગઘર છે. અહીંયા જ રહે આ દાદા. હે ને દાદા? કેટલા રહે મગઘર? 7 મગઘર અંદર. એટલે વિચારીને જવું પડે. અને અહીંયા વાગે ફરે. અને એ વાગે ફરે. સાચી વાત ને દાદા? વાગે ફરે રાતે. એટલું તો અવાજ જ નહીં આ જગ્યાએ. આ તો અત્યારે સવારમાં હતા એટલે આવી ગયા. સવારે દિવસમાં જ નીકળે. અને આયતા અમે આવી ગયા. જંગલ જ છે બધું બધી બાજુ. એક જંગલમાં 2 વાઘ ભેગા થયા. મારા છોકરા પૈણા ને એટલે ગોતરો લઈને અહીં આવે. આ બાએ બતાડ્યું તમને આ જંગલ. લીધું તું અહીંયા. કહો તો શું હતું અહીંયા આપણા ઉપર દાદા? મંદિર તો શંકર ભગવાનનું. પછી હનુમાનજીનું. પછી મોટું મંદિર હતું મસ્તક ભૂઈ પડ્યું હોય. હા મસ્તક ભૂઈ પડ્યું હતું. હા અને પછી એક હોનાની ભાઈ
વેલડી છે વેલડી વેલડી એ દબાઈ છે હમ પણ ખાલી હોનું હાથમાં ચોદી હાથમાં સોલી લગભગ 7-8 કિલો. ઓહો સોનું ને ચાંદી મંદિર તૂટ્યું તો 8-7 કિલો મળી આવ્યું એ વખત એવી આયેલું. એ વખતે બહુ જ સમય થઈ ગયો. એ બધું વેચી લીધું. અરે કોનાજી યાર અમારે તમે ગાડી આપણા લઈને જોડે આવશો ને? ઓહ, આ વસ્તુ લાઈક કરો શેર કરો ફોલો કરો. તમારા કોનાજી ઊંધા થઈ ગયા ભાઈ આમને હાચવતા જ નહીં આવડતું પણ તમે જતા રહો. અમે હવે નીકળીએ. ગાડી જો કેવામાં લાયા અમે. રમેશ મામા ચલાવી રહ્યા અને જોઈ શકો બધું જ જંગલ જંગલે જંગલ જંગલે જંગલ. અને ગાડી તો જુઓ ખાલી હાથી આપણો XUV 500 મહેન્દ્રા જોઈ શકો. જા દો બસ હવે આગળ લો. આ ટાયરમાં ના લોચા કે આ ટાયર હવા જ નહીં જોવો ને. કાલે આપણે દંતાલ જતા પૂરાઈ જો ધક્કો મારી રહ્યા લાલાભાઈ ગાડીને એવું લાગી રહ્યું. અને જોઈ શકો તમે ગાઈસ બધું જ જંગલ જો અમારી ગાડી ખાલી ચેવામાં જાય આપણે હાકરામાં જતી રહે. જોઈ શકો અમારું પબ્લિક બધું આગળ હેડતું અમારી ગાડીને લીટા પડે તોય અમે તમને બતાવવા માટે લઈને આયા વિડીયોમાં અને બધી પબ્લિક ને બતાવવા માટે લઈને આયા કહીએ કેવું વાતાવરણ છે. અને જોઈ શકો આગળ જો લાલાભાઈ ગાડી લગભગ થોડી ફસાઈ ગઈ છે અને ધક્કો મારી રહ્યા લાગે. શું ફસાઈ ગઈ હા. અને જો આપણા કોકી મામી ગાડીને લીટા ના પડે ભાઈ એના માટે કેટલું બધું પકડી રાખ્યું. જો ઝાડવા જોઈ શકો. જો આ પેલા જંગલમાં જ રહેલા હું આ જ જંગલમાં ફર્યા. આ આમનું મુહાર થાય. આમનું મુહાર થાય એવું. વાદરા અહીંયા તો જો જાત જાતના વાદરા. જોવા ખાલી કેવું ખાઈ આ મજાની જિંદગી જોઈ લો. આમની પ્રજાતિ હું આ બધી આમની પ્રજાતિ જો એમના જોડે જ ઉભા. જો બોલાવ ને વાતો કરો ને. તમારો મહેમાન જય માતાજી જય દ્વારકાધીશ. હવે આજે અમે બધું જોઈ લીધું જંગલ ને બંગલ બધું. હવે બધા અમે ઘેર જઈએ પાછા. જો ગાડી ચલાવી રહ્યા આપણા રમેશમાં ગાડી ચલાવી રહ્યા. બધા બાય કરી રહ્યા છે છેલ્લે. ઓ બહુ ખતરનાક રસ્તો. માતાજી અમે રિટર્ન થઈ ગયા. અડધા પહોંચવા બી આ ઘરે પણ આ એરપોર્ટ વાળા રસ્તા ઉપર નકરો ટ્રાફિક છે. નકરો ટ્રાફિક છે. જુઓ તો જવાય નહીં તારે. જો ગાઈસ એટલો બધો ટ્રાફિક છે. અમારે ઘેર પહોંચવામાં હજુ કલાક થઈ જશે. વાગવામાં તો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે જુઓ 6 વાગ્યા છે.
જો આ ટ્રાફિક જુઓ એટલે 7 વાગે અમે ઘેર પહોંચીશું. ચમકા પણ ગાડી આવરે ચલો હવે ઘરે જઈને પાછું ઘેર પહોંચીને હવે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીશું. આજે બધા થાકી ગયા છે. જય દ્વારકાધીશ, જય માતાજી. હવે અમારો અમે બધે ફરી ફરીને આવીને હવે ઘેર આવ્યા. તો ઘેર આવ્યા થાકી ગયા છીએ. હવે ઘરમાં જઈ રહ્યા અમે. અને અમે ઘેર પહોંચી ગયા અને હવે ઘેર આવી ગયા અમે. આપણા મારી થાકીને બેઠા છે. સોફો એમની જગ્યા લઈ લીધી એમને. એમની જગ્યા સિંહાસન. અને આજે બધા થાકી ગયા એટલે હવે બ્લોગ અહીંયા જ પતાવીએ કે બતાવીએ. મને જય આ મારે માતાજી.